સમજાવીને એની અંદર 4 કેન્દ્ર આપણા કાર્યરત છે. ધારો કે આ બોડી, પછી કર્મ ઇન્દ્રિયો આપણી છે તે, પછી ભાવ કેન્દ્ર છે તે, પછી બુદ્ધિનું કેન્દ્ર છે તે, બરાબર. આ 4 જે કાર્ય છે એ કાર્યની અંદર જો એકબીજાની અંદર પ્રવેશ કરી જાય તો સમજી લેવાનું કે એના વ્યવહારની અંદર એની આંતર પણ તમે કહો ને તો અરાજકતા આવી જાય. જેમ તમને મેં સમજાવ્યું હતું કે ઇમોશનલની અંદર જો બુદ્ધિ વહી જાય, એટલે ભાવ કેન્દ્રની અંદર બુદ્ધિ કેલ્ક્યુલેશન કરીને અંદર વહી જાય તો અરાજકતા આવે, સંઘર્ષ આવે, તાપ આવે, બધું આવે, બરાબર. અને બુદ્ધિની અંદર પણ જો ભાવ કેન્દ્ર વહ્યું જાય તો પણ વ્યવહારની અંદર અરાજકતા આવે, બધું જ આવે. આમ એટલે કહેવાનો ભાવ શું છે, અત્યાર સુધી આપણે એટલી બધી બેહોશી છે કે એ બેહોશીની અંદર એકબીજા કેન્દ્રની અંદર ઘૂસી જ જાય છે અને એને લીધે અરાજકતા આવે છે. જેવી રીતે આપણે એમ કહીએ કે કોઈ શુભ કાર્ય આપણે ઉપાડ્યું, તો શુભ કાર્ય ઉપાડ્યું હોય તો 4 ભાઈઓ હોય, 4 ભાઈઓ વચ્ચે એક લગ્ન પ્રસંગ શરૂ કર્યો છે. આમ 4ની અંદર કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય ને કોઈક વ્યક્તિ ભાવવાળી પણ હોય. હવે એની અંદર કોઈ પણ પ્રસંગ લે ત્યારે ભાવવાળો કંઈક જુદું કહે અને વિચારવાળો હોય એ જુદું કહે, બરાબર. વિચારવાળો હંમેશા બધી બાબતની અંદર કેલ્ક્યુલેશન કરશે, હિસાબો માનશે, બરાબર. ભાવવાળો હશે તો એ હિસાબ નહીં માને, એ એમ કહેશે કે ભાઈ લગ્ન પ્રસંગ છે અને આપણે સારી રીતે કરવો છે એમ, તો એમાં ખર્ચ સામે નહીં જોવાનો એમ. અને 2 ભાઈઓ હોય એ એમ કે ના, બધા બાબતની અંદર જોઈ સમજીને કેલ્ક્યુલેશન સાથે આ પ્રસંગ કરવાનો એમ, ગમે તે રીતે એનો ઉપયોગ નથી કરવાનો. તો એ 2 વચ્ચે સંઘર્ષ થઈ જાય. બીજું આપણે એમ કહે છે કે એક વ્યક્તિ કોઈ કાર્ય કરતી હોય તો બીજો જો અંદર પ્રવેશ કરે તો એની અંદર શું થાય કે અહંકારને આઘાત લાગે, ટકરાય. અને દરેક માનવીય મનનો સ્વભાવ એવો છે કે પોતે જે વિચારે છે, પોતે જે વહે છે એની અંદર બાજુની પણ જો વ્યક્તિ હોય ને એ ઇન્ટરફિયર થાય તો એ સ્વીકારતું નથી, બરાબર. એટલે દરેકની મેન્ટાલિટીની અંદર શું છે, સ્વતંત્રતા છે. દરેકની મેન્ટાલિટીની અંદર એવું છે અમે જે કરીએ છીએ એ જ બરાબર છે, બરાબર. તો એવી રીતે આપણા આ જે સાધન છે બોડીનું, એ સાધનની અંદર એવું છે કે સાયકોલોજીકલ પરિબળ જે ઘૂસ્યું છે એને લીધે શું થાય કે દરેક કાર્યના જે ફંક્શનો હોય એ ફંક્શનની અંદર અરાજકતા એ લાવી દે છે. તો ધારો કે તમને મેં કીધું કે આ સ્થૂળ બોડી જે છે એ સ્થૂળ બોડીનું કામ ઓટોમેટિક એના ડેટા પ્રમાણે થયા જ કરે છે. એમાં આપણે કંઈ કરવું નથી પડતું. એ સમયે ભૂખનું ભાન કરાવે, તરસનું ભાન કરાવે છે. એને જ્યારે થાકે ત્યારે એની એનર્જી ખલાસ થઈ જાય તો એને ઊંઘ પણ લાવી દે છે. ધારો કે એનર્જી ભરાઈ ગઈ હોય તો તમે સૂવા માંગો તો પણ તમે સૂઈ નથી શકતા અને આંખ ઉઘડી જાય છે, બરાબર. તો આ બધું જે છે એ આ બોડીનું. બીજું એક છે કે એની અંદર જે રસ ખૂટે છે તો એ રસ આ બોડી જો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે હો ને તો તમને એને જે રસ ખૂટે છે ને એની એ માંગ કરે જ છે. ધારો કે તમને ગળ્યું ભલે ભાવતું હોય પણ અમુક સમયે બોડી ન માંગતું હોય તો એ બોડી તમને બતાવી દે, મને નથી ખાવું, મારી ઈચ્છા નથી, એમ તમે કહી દેશ, બરાબર. આ બોડી એની રીતે જે ફંક્શન કરે છે ને એ પ્રમાણે જો તમે કરવા દો ને તો આની અંદર અરાજકતા નથી આવતી, એનું ફંક્શન બરાબર ચાલે છે. જેવી રીતે કોઈ ઇલેક્ટ્રિક મશીન લો અને મશીનની અંદર 2-4 જણા જો એનો ઉપયોગ કરે તો એનો જે રીતે ઉપયોગ હોય એની જાણકારી ન હોય તો ગ્રાઇન્ડર હોય તો પણ ભલે, કોઈ બીજું ઇલેક્ટ્રિક મશીન હોય તો પણ ભલે, એ બગડી જ જાય છે કારણ કે એનો રોંગ ઉપયોગ થયો છે, બરાબર. એમાં આ બોડીનો ક્યાંક આપણે રોંગ ઉપયોગ કરીએ છીએ તો એની અંદર પ્રોબ્લેમો આવે છે. એટલે રોંગ ઉપયોગ કેવી રીતે થાય તો વાસનાના માધ્યમ દ્વારા થાય. કે કોઈ વ્યક્તિને જીભના ચટાકા હોય
તો જીભ ખાટું માંગતું હોય, મીઠું માંગતું હોય, ખારું માંગતું હોય, તીખું માંગતું હોય, તો એની જે ચોઈસ હોય ને એ ચોઈસ પ્રમાણે જ એ ખાવા માંગે. આની જરૂરિયાત ન હોય તો પણ એ ખાય. પછી અત્યારે એને ભૂખ નથી છતાં એની વાસનાને લીધે એ જો સામે એની ચોઈસ પ્રમાણે વસ્તુ આવી ગઈ તો એ ખાઈ લે છે. તો આ થયું રોંગ ફંક્શન કાર્યકેન્દ્રનું. બીજું એક છે કે મૂવિંગ જે છે એ મૂવિંગની અંદર આપણી જે કર્મ ઇન્દ્રિયો છે એ કર્મ ઇન્દ્રિયોને ઘણી વખત આપણે એને નિષ્ક્રિય કરી દઈએ છીએ અને ઘણી વખત આપણે એને સદુપયોગ કરીને એને મુમેન્ટ આપણે આપીએ છીએ. પણ એ મુમેન્ટની અંદર આપણને એ ભાન હોવું જોઈએ કે આ બોડીને કેટલા કલાક એને કામ કરાવવું, કેટલાક કલાક એને રેસ્ટ આપી દેવો, એ બધું આપણને ભાન હોવું જોઈએ. જો ભાન ન હોય તો ઘણી વખત એવું હોય કે ઇમોશનલનું જે કેન્દ્ર છે, ભાવનું જે કેન્દ્ર છે એ ગતિ ઓવર આપી દે છે અને ઘણી વખત એ ભાવને લીધે એની કેપેસિટી ન હોય તો પણ એ કાર્ય કરતું હોય છે. તો અહીંયા કર્મ ઇન્દ્રિયનું રોંગ ફંક્શન હોય જ છે, બરાબર. એટલે એની અંદર આપણે સજાગ થવું જોઈએ, અથવા એની અંદર ક્યાંક રસ જુદા આવી જાય અને એ રસની અંદર જો આપણે સજાગ ન રહીએ તો ઘણી વખત આ મૂવિંગ કેન્દ્ર પણ આપણને અકસ્માત પણ કરાવી દે છે, ક્યારેક આપણને નાની મોટી હાનિ પણ કરાવી દે છે. તો એ બધી જે ફંક્શનો છે એ વિચારને ભાવના કેન્દ્રના માધ્યમ દ્વારા તમારી અંદર રહેલી જે અધૂરપ છે અને સજાગતા નથી, પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવન નથી, એટલે દરેક રસ છે ને એની અંદર અધૂરપ રહે છે ને રહે છે. અધૂરપ રહેવાનું કારણ શું છે કે ધારો કે તમે ભોજન ગ્રહણ કરો છો તો ભોજન ગ્રહણ કરો તે વખતે ભોજનમાં જ આપણે હાજરી દેવી જોઈએ. એને બદલે વિચારના માધ્યમ દ્વારા કોઈ વખત બીજે આપણે વયા જઈએ અથવા 4-5 જણા બેઠા હોય અને એની અંદર વાતોમાં રહી જઈએ અને આ તો એનું કામ કરતું જ હોય, બરાબર. એટલે મનનું જે કેન્દ્ર જે છે એ બીજાની અંદર એટેન્શન એ આપી દીધું એણે, તો આની અંદર એ જે ગ્રહણ કરે છે એણે માણ્યું નથી, બરાબર. માણ્યું નથી એટલે એનું ભાવતું ભોજન હોવા છતાં અંદર રહી ગઈ અધૂરપ, બરાબર. એટલે અધૂરપ રહી ગઈ એટલે પછી થાય શું, પેટ તો બતાવે કે ખાવાનું પૂરું થઈ ગયું, ભરાઈ ગયું છે આમ, એટલે એને ઉઠી જવું પડે છે. આ બોડીનું પેટ ભરાઈ ગયું છે, મન ભરાયું નથી, કારણ કે મન તે વખતે ગેરહાજર હતું, બરાબર. એટલે હવે એ શું કરે તો બીજી વખત એ જ વસ્તુને એ માંગે, બરાબર. એ માંગે ને એટલે જ્યાં સુધી ન મળે એ વાસનાનું રૂપ લે, બરાબર. એટલે અધૂરપ રહેલી જે ઈચ્છાઓ છે એને જ આપણે વાસના કહીએ છીએ અને આ જ વાસના જે છે એ આ બોડીની અંદર અરાજકતા લાવી દે છે આપણને. તો અહીંયા પ્રેઝન્ટ મોમેન્ટ હોય ને તો એ સુવ્યવસ્થિત આપણું હોય, એટલે ભોજનની અંદર આપણું મન તૃપ્ત થતું હોય, મૂવિંગની અંદર એટલે ક્રિયાની અંદર એને ભાન રહેતું હોય કે બોડીની આવશ્યકતા કેટલી છે, એની કેપેસિટી કેટલી છે, એ પ્રમાણે એને કાર્ય કરાવે. કેપેસિટી બહારથી એ કંઈ કરે નહીં, એટલે એનો રોંગ ઉપયોગ ન કરે તો સમજી લેવાનું કે બરાબર છે. એટલે આપણે હોશમાં રહેવાનું છે આ બે જ કેન્દ્ર ઉપર. કયું? એક ભાવ કેન્દ્ર અને એક આપણું જે વિચાર કેન્દ્ર છે ને, આ બેમાં આપણે જો હોશપૂર્વક રહીએ ને તો આનું આ જે સાધનનો જે ઉપયોગ છે ને દુરુપયોગ ના થાય, બરાબર. એટલે વિચારના માધ્યમ દ્વારા પણ તમે જુઓ તો સ્પર્શ ઇન્દ્રિયોનો દુરુપયોગ છે, વિચારના માધ્યમ દ્વારા શ્રવણ ઇન્દ્રિયોનો દુરુપયોગ છે, વિચારના માધ્યમ દ્વારા રસના ઇન્દ્રિયોનો દુરુપયોગ છે. તો આ બધું આપણને ખ્યાલ ક્યારે આવે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર રહેતા હોય તો, બરાબર. એટલે આ ચારે કેન્દ્રો જે છે એ રિધમમાં રહેવા જોઈએ, બરાબર. એનો જેમ આપણે એમ કહીએ કે ભજનીક હોય એ ગાતો હોય અને હાર્મોનિયમ પેટી એક વગાડતો હોય, એક તબલા ઉપર બેઠો હોય, એક મંજીરાના તાલ દેતો હોય, તો બીજા લોકો તાળીઓ પાડતા હોય, તો એની અંદર કોઈ પણ વ્યક્તિ એક પણ જો બે તાલ થાય
તો બધાની નજર જે છે ને એ જેના માટે શ્રવણ કરવા બેઠા હતા ને એને બદલે જ્યાં બેસોરું થાય છે ને ત્યાં એની દૃષ્ટિ વહી જાય છે અને એને ગુસ્સો આવે છે અને એને એમ કહે છે કે આને બંધ કરો, આને કયો કે એને તાલ આવડતો હોય તો એ આપે, બરાબર. એમ આ જે બોડી છે એને ચારે ચાર કેન્દ્ર જો વ્યવસ્થિત સૂરમાં હોય તો આ એનો આનંદ ભોગવી શકે છે. જો આમાં ચારે ચારમાંથી એક પણ અનબેલેન્સ હોય ને તો એ ભોગવી શકતો નથી, બરાબર. બીજું એક છે કે તમને એક ખ્યાલ હોય તો આ ચાર કેન્દ્ર તો આપણા બેલેન્સમાં ત્યારે જ રહે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર નેત્રના માધ્યમ દ્વારા, કર્ણેન્દ્રિયના માધ્યમ દ્વારા, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, સ્પર્શના માધ્યમ દ્વારા આપણે જે ભોગને ગ્રહણ કરીએ છીએ એ વખતે પ્રેઝન્ટ મોમેન્ટમાં છીએ એટલે મૂળ સ્ત્રોત સાથે આપણે એની સાથે જોડાઈએ છીએ અને આધારનો જ આપણે ભોગ લઈએ છીએ, બરાબર. પણ જો મન આઉટ થઈ ગયું, પ્રેઝન્ટ મોમેન્ટમાં ન રહ્યું, તો પછી એ ભોગવતો નથી. ખાલી એનું બોડી બતાવે એટલે એમ કહે કે હું તૃપ્ત છું, પણ ખરેખર અંદરથી એ અતૃપ્ત છે, બરાબર. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન દેવાનું છે. બીજું ધ્યાન એ દેવાનું છે કે તમને બતાવ્યું હતું કે આ ચારે ચાર કેન્દ્રની અંદર ગુલામ રમે છે, બીજા રાણી કે રાજા એમ નથી. રાણી એન્ટર થાય છે, રાણી એન્ટર થઈ જાય છે રસ ધરાવવા માટે, બરાબર. પણ રસનો સહેજ અંકુર ફોડી દે અને બોડી આપણી અંદર એક્ટિવ થઈ જાય છે. તો એ વખતે આપણે જે કંઈ ભોગવીએ છીએ ને એ કેવી રીતે ભોગવીએ છીએ તો કે બેહોશપૂર્વક જ ભોગવીએ છીએ. આપણે ક્યારેય હોશપૂર્વક ભોગવતા નથી, બરાબર. એટલે જે ગુલામનું ફંક્શન છે કેવું છે તો કે ડેટા જે છે ડેટા પ્રમાણે એનું એ જીવન જીવી રહ્યું છે, નિત્યક્રમ. કે સવારે ઉઠવું, બ્રશ કરવું, નાહવું, ચા પીવો, સમયે ખાઈ લેવું, એનાથી બીજી કોઈ આપણે નથી થતા કે બીજી કોઈ એવી વસ્તુ ઊભી નથી કરતા કે જેની અંદર આપણને હોશ આવે, બરાબર. જો વ્યક્તિ સભાનપૂર્વક આની અંદર હોય તો તમને મેં કહ્યું છે કે આપણી ઉર્જાનો જે વ્યય છે ને ન થાય. ઉર્જાનો જે વ્યય આપણી અંદર થાય છે ને એ વ્યય ન થાય. તો વ્યય ન થાય તો પહેલો તો આપણે એ સમજી લેવાનું કે આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ શ્વાસના માધ્યમ દ્વારા, ઇમ્પ્રેશન ફૂડના માધ્યમ દ્વારા આપણી અંદર જે એનર્જીઓ ભરાય છે એ એનર્જીનો દુરુપયોગ ના થાય તો એની અંદર આપણે આમૂલ પરિવર્તન એ ઉર્જાના માધ્યમ દ્વારા આપણે કરી શકીએ એમ છે, બરાબર. તો પ્રથમ તો આપણે અન્નના માધ્યમ દ્વારા આપણે એનર્જી ઊભી કરીએ છીએ અને એ એનર્જી જે છે એનાથી આપણું આ બાયોલોજિકલ જે બોડી છે એની અંદર એક પ્રકારની ઉર્જા કાર્યરત હોય છે અન્નના માધ્યમ દ્વારા, બરાબર. એમાંથી લોહી બનતું હોય, માંસ બનતું હોય, મળ જે હોય, યુરિનનો એટલે જલનો વધારાનો ભાગ હોય એ બહાર નીકળી જતો હોય, જે રહેતો હોય એ ભાગમાંથી આપણું લોહી બનતું હોય, એનર્જી બનતી હોય, એટલે પ્રાણ ઉર્જા બનતી હોય, બધું જ બનતું હોય. પણ એની અંદર એ આપણે વિચારનું માધ્યમ દ્વારા જો કોઈ ભોગવી જઈએ આપણે તો જેમ એમ કહે છે ને કે જેટલું અણુ નાનું એટલે એની અંદર એનર્જીનો ફોર્મ વધારે છે. તો આ જે શુક્રાણુ જે છે એ શુક્રાણુને આપણે ઉપયોગ કરી નાખીએ છીએ આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા. જોજો આપણે એક ઇન્દ્રિયથી જ એને નથી ભોગવતા, નેત્રના માધ્યમ દ્વારા એ આપણે ભોગવી લઈએ છીએ, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ ભોગવી લઈએ છીએ, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ આપણે ભોગવી લઈએ છીએ. પણ જે હોશમાં છે તો એ હોશવાળો વ્યક્તિ છે એ પોતાની આખી બોડીથી આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ સંભોગ વિશ્વની સાથે કરે છે અને એમાંથી એનો જે સ્વભાવ, મૂળભૂત સ્વભાવ છે એની એનર્જી પોતાની અંદર એ આરોપિત કરી દે છે. અને જે અન્નના માધ્યમ દ્વારા, એરના માધ્યમ દ્વારા
ઇમ્પ્રેશન ફૂડના માધ્યમ દ્વારા એણે જે એનર્જી અંદર ભરી હતી એ એનર્જીએ કામ શું કર્યું, તો આપણા બોડીની અંદર અશુદ્ધિ હતી એને દૂર કરી. બીજું એક છે આપણા મનની અંદર સંકલ્પો વિકલ્પો જે નેગેટિવ પાસા તરફ જતા હતા તો એને રૂકાવટ કરીને શુદ્ધ કર્યું. ભાવોની અંદર રહેલી જે વિકૃતિ હતી એને શુદ્ધ કર્યું. વિચારોની અંદર જે સંઘર્ષો હતા એ એનાથી અસંગ થઈને એનો જે તાપ હતો એ સંઘર્ષ હતો એને દૂર કરે છે. બરાબર. પણ ક્યારે બને કે તમે સભાનતામાં હો તો પહેલી ઉર્જા તો આ છે અન્નમાંથી ઉત્પન્ન થયેલી જે સેક્સ ઉર્જા છે. જે ઉર્જાને આપણા પતંજલિની અંદર બ્રહ્મચર્યનું નામ આપ્યું છે. અહીંયા બ્રહ્મચર્યનો અર્થ છે કે પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા શબ્દાતીત તત્વને શબ્દના માધ્યમ દ્વારા શબ્દાતીતની સાથે જોડાવવું, રૂપના માધ્યમ દ્વારા અરૂપમાં જોડાવવું, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા મૂળ રસ સાથે જોડાઈ જવું, એમ સ્પર્શના માધ્યમ દ્વારા જે ઉર્જા છે એની સાથે જોડાઈ જવું. તો એ થયું બ્રહ્મચર્ય સાચું. અને એ આપણે એ ઉર્જાનો આપણે રૂપાંતરણમાં પ્રયોગ કર્યો છે, નહીં તો આપણે લોઅર પ્રકૃતિની અંદર આપણે એને વાપરી નાખીએ છીએ. બરાબર. પછી જો તમે વર્તમાનની અંદર હો તો આ પ્રાણ જે છે એ શુદ્ધ થાય. તો એ જે શુદ્ધ પ્રાણ જે છે એ કરે શું, તો તમારા ભાવોની અંદર રહેલી જે વિકૃતિઓ હોય ને એને દૂર કરે. જ્યાં સુધી આ બેલેન્સમાં ના આવે ત્યાં સુધી આપણી કર્મેન્દ્રિયો બેલેન્સમાં નથી, આંતરકર્મેન્દ્રિયો બેલેન્સમાં નથી. અને બીજું એ કે છે જો આ બે બેલેન્સની અંદર આવી જાય તો આપણી જે ઉર્જા છે એ હવે ભાવ કેન્દ્ર ઉપર રૂપાંતરણ કરે. બરાબર. તો હવે ભાવ કેન્દ્ર ઉપર રૂપાંતર કરે તો એ પ્રાણ જે છે શ્વાસના માધ્યમ દ્વારા એ એક શોક આપે છે આપણા બોડીની અંદર, જેની અંદર અન્નનું પાચન ક્રિયા એ જ કરે છે. બરાબર. અને શુદ્ધ પ્રાણને શ્વાસના માધ્યમ દ્વારા આપણી આખી બોડીનું સંચાલન એ કરી રહ્યું છે. અને આ પ્રાણ ઉર્જા જ આપણું જીવન બને છે સ્થૂળ બોડી માટે. બરાબર. તો એની અંદર વાસનાના જે બીજો છે એનાથી ગ્રંથિઓ બંધાય છે અને બધાય બીજો રહે છે કેમાં, તો કે આ પ્રાણમાં જ રહે છે. બરાબર. તો હવે એ જે બીજો છે એને દૂર કરીને એ પ્રાણને શુદ્ધ કરી અને વ્યષ્ટિ અને સમષ્ટિની જે વ્યવસ્થા છે એને વ્યવસ્થિત રીતે સર્કિટ જો બનાવે તો સમજી લેવાનું કે હવે આ ઉર્જા છે એ અધોગામીમાં નહીં જાય પણ ઉર્ધ્વગામીમાં જશે. બરાબર. અને જો એ ઉર્ધ્વગામીમાં જાય તો એ રિફાઇન થઈને 6 સુધી પહોંચી જાય છે. બરાબર. અને પેલી જે ઉર્જા છે એ 12 સુધી પહોંચે છે. સેક્સની જે ઉર્જા છે 12 સુધી પહોંચે છે, આ 6 સુધી પહોંચે છે. બરાબર. અને જો વ્યક્તિ ઇમ્પ્રેશન ફૂડની અંદર સજાગ હોય કે ધારો કે નેત્રએ જોયું રૂપને અને એની જે છાપ આપણી અંદર પડી, પછી કર્ણેન્દ્રિયના માધ્યમ દ્વારા શબ્દ આપણી અંદર પડ્યો અને એની જે છાપ આપણી અંદર પડે. તમે જોજો રૂપ જોશે તો જેના જે પ્રમાણે સંસ્કાર હશે એ પ્રમાણે એના વિચારો, એના ભાવો, એની અંદર કામનાઓ બધી પ્રગટે કરી દેશે. બરાબર. પણ જો આ શુદ્ધ જ હોય અને પોતાના મૂળ સ્ત્રોતની સાથે જો સાધક ઊભો હોય તો એ રૂપની અંદર સજાગ છે, શબ્દની અંદર સજાગ છે, સ્પર્શની અંદર સજાગ છે. તો ઇમ્પ્રેશન ફૂડ જે આવે છે એ ઇમ્પ્રેશન ફૂડની અંદર જે સજાગ છે તો એ જોડાય છે ચૈતન્ય દેવની સાથે અને પાંચે જ્ઞાનેન્દ્રિયની અંદર એ કોન્શિયસ એનર્જીને જ ગ્રહણ કરે છે. તો એ પણ રિફાઇન થાય છે, એ પણ વિચારોમાં શુદ્ધિકરણ લાવે છે, વિચારણાના તત્વને ઊભું કરે છે. અને થાય છે શું, તો પ્રજ્ઞા જે છે એની અંદર કાર્યરત થાય છે. અને જ્યારે પ્રજ્ઞા કાર્યરત થાય તો આપણી અંદર શુદ્ધ વિવેક છે ને એ ત્યારે જ પ્રગટે, તે પહેલાંનો પ્રગટે. બુદ્ધિગત જે આપણે વિવેકને જાણીએ છીએ એ વિવેક નહીં, પણ અહીંયા વિવેક શું કહે છે, વૃત્તિ ગઈ પણ વૃત્તિ જાતા પ્રકાશની સાથે ગઈ છે, એને અંધકારને ત્યાં બાદ જ કરી નાખ્યું છે. એને બાદ કરવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો. જેમ આપણે કહીએ છીએ કે આ પ્રકાશ થયો
તો અંધકારને ઉલેચવો નથી પડતો. એમ કોન્શિયસની સાથે જ્યારે આ એનર્જી ભલે નેત્રના માધ્યમ દ્વારા નીકળે, કર્ણેન્દ્રિયના માધ્યમ દ્વારા નીકળે, પાંચેય જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા ભલે નીકળતી હોય, પણ એની આડે જે અંધકાર જે છે ને એ આત્મા અને પરમાત્માની વચ્ચે જે અવરોધક પરિબળ, જે સંસ્કારની સ્મૃતિનું છે, માહિતીનું છે, એને આવવા નથી દેતું. એનો પ્રકાશ જ એ અંધકારરૂપી પરિબળ છે, એને એ દૂર કરી દે છે. બરાબર. તો એ રિફાઇન થઈને નીકળી છે અને રિફાઇન થઈને જ અંદર એ એનર્જીને આવવા દે છે. તો આ ચારે ચાર કેન્દ્ર જો બેલેન્સમાં આવે અથવા એની અંદર જો બેલેન્સ તૂટ્યું તો તમને મેં કીધું કે લાલનો જે રાજા છે એ વિષાદ ઊભો કરી દે આપણને કે સાલું મારું એક ક્ષણ હું ચૂકી ગઈ આમાં એમ. બરાબર. એ વિષાદ ઊભો કરે અને જે રસ ધરાવતી રાણીઓ હોય એને એ કંટ્રોલ કરી દે. કારણ કે સજાગ છે, રાજા છે, એને પીડા છે. જેમ આપણે કહીએ જે વ્યક્તિ, એટલે આપણે એમ કહીએ છીએ ને કે જેને પ્રસૂતિની પીડા જાણી તો એને ખબર છે કે ખરેખર સર્જન કરવામાં પીડા કેટલી છે. એમ જેને ખરેખર ત્રિવિધ તાપનું દર્શન થયું તો એને ખબર છે કે મારી એક સેકન્ડ કેટલી મૂલ્યવાન છે અને વહી જાય છે તો પરિણામ શું આવે છે. બરાબર. એટલે એની જે પીડા છે ને એ બીજી ક્ષણને ચૂકવવા નથી દેતું. બરાબર. હવે અહીંયા ઉસ્પેન્સ્કી જેવા જે છે એણે એમ કહ્યું કે ભાઈ એને તો પહેલાં માન્યતા એવી હતી કે હું બધું જાણું છું. બરાબર. અને જાણું છું, હું જાગ્રતમાં છું અને હું જાગ્યો જ છું એનું માનવું હતું. પણ ગુરજફે એ બધી વસ્તુને તોડાવી. બરાબર. એને કીધું તું કંઈ જાણતો નથી અને ખરેખર તું જાગતો પણ નથી. બરાબર. એટલે જ્યારે સ્કૂલની અંદર એ રહ્યા અને એણે ખરેખર ગુરજેફની દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું તો અચાનક એની એ દૃષ્ટિ એની અંદર પ્રગટ થઈ અને એણે જોયું કે માણસ ચાલી રહ્યો છે, વાહન હલાવી રહ્યો છે, ભોગવી રહ્યો છે, બોલી રહ્યો છે અને છતાં બેહોશ છે, વસીનવત છે. અને એને એ વખતે એમ કીધું કે મારું સાચું દર્શન અત્યારે છે, જે હું માનતો હતો ને એમ છે જ નહીં. બરાબર. હવે તમારી આટલી માહિતી છે ને આ માહિતી અનુસાર તમને ખુદને ન જોઈ શકો તો કાંઈ નહીં. કાલે પરમ દિવસે મેં તમને કહ્યું તમે બીજાને જુઓ અને બીજાને જુઓ ત્યારે તમને પોતાને ખબર પડશે કે ખરેખર બેહોશી છે, હોશ છે જ નહીં કોઈનામાં. બરાબર. જો હોશ હોય તો એ સભાનતાપૂર્વક બધી પ્રવૃત્તિની અંદર છે, એની એનર્જીનો દુરુપયોગ કરતો નથી. અને જો બેહોશ છે તો એ કોઈ ક્ષેત્રની અંદર પૂરેપૂરો છે જ નહીં, તો એનું કોઈ કાર્ય જે રીતે આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણે હશે જ નહીં. એટલે હવે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ખરેખર જાગૃતિ શબ્દ જે આપવામાં આવી છે એમાં અત્યારે આપણે માનીએ છીએ કે અમે જાગૃતિ રાખીને જોઈએ છે, તો જાગૃતિમાં જો આવ્યું હોય તો એના ચાર કેન્દ્ર બેલેન્સમાં આવી જાય. બરાબર. અને બેલેન્સ શું? તો ધારો કે આને ભૂખ લાગી અને એણે અભિવ્યક્તિ સંવેદનાના માધ્યમ દ્વારા કરી તો કર્મ ઇન્દ્રિય સાથ આપ્યો ટેબલ સુધી જવાનો. બરાબર. મને સાથી આપ્યો કે જે ભોજન ગ્રહણ કરતો હતો એમાં એણે હાજરી આપી. બરાબર. અને બુદ્ધિએ શું કર્યું? તો બધા વિચારોને દૂર કરી દીધા અને અત્યારે જે ભોજન ગ્રહણ કરે છે એને એ માણે છે. આ થઈ રીધમ. હવે તમે જુઓ કે તમે રસોઈ કરતા હો તો પણ ભલે, તમે જમતા હોય તોય ભલે, તમે સ્નાન કરતા હોય તોય ભલે, તમે બીજાની જોડે વ્યવહાર કરતા હોય તોય ભલે, તમે જોજો આ ચારે ચાર એની સાથમાં સપોર્ટ કરે છે. તમારે જોવાનું છે શરીર, કર્મેન્દ્રિય, હૃદય, બુદ્ધિ એ ચારે ચાર સપોર્ટમાં આવી ગયા એ કર્મોમાં. તમારે જોવાનું. જો એ ન આવ્યા હોય તોય તમને ખબર પડી જશે શું
જે કામ કરતા હશો ને તો બીજું કામ કાચું હશે. જે કામ હશે ત્યાં વૃત્તિ બીજે વહી ગઈ હશે, જે કામમાં છો એ કામ અધૂરું રહી ગયું. તો આ બતાવે છે તમારી બેહોશી. બરાબર. તો હવે તમારે નિરીક્ષણ કરવાનું છે કે કાર્ય કેન્દ્ર જે છે આ 4 એ ખરેખર સભાનપૂર્વકતાથી આપણે કરી રહ્યા છે કે નહીં. જો સભાનતાપૂર્વક આપણે કરી રહ્યા હોય તો પાતંજલિના જે નિયમો છે એ આપણી અંદર આવી ગયા, એને કંઈ કરવાની જરૂર નથી. પછી આ બધા નિયમો જે છે એ શું છે, તો અત્યારે નિયમ 12 છે આપણે, અને આમાં આપણે નિયમમાં આવવાનું છે. તો પ્રેઝન્ટ મોમેન્ટ જ નિયમનમાં લાવશે આપણને, બીજું તો કોઈ નહીં લાવે. નિયમનો અર્થ છે જેનું ફંક્શન જે રીતે કરવાનું છે એ રીતે જ એનો ઉપયોગ થાય તો એ બરાબર છે, નહીં તો નથી. તો હવે આમાં કહો કે તમારી અંદર ગુલામ રમે છે, તમારી અંદર રાણી રમે છે, કે તમારી અંદર રાજા રમે છે. તો આપણે કહીએ કે નવું કામ કરતું હોય ત્યારે રાજા તો આવી જાય. રાજા ત્યારે આવે કે જો રાણી રસ ધરાવે તો, કોઈ પણ ક્ષેત્રની અંદર રાણી રસ ધરાવે તો રાજા પ્રવેશ કરી જાય. બરાબર. તો એ રાજા શું કરે, તો જાગૃતિમાં રખાવે, જે તમે શીખવા માંગો છો એના જ્ઞાનને ગ્રહણ કરી લે. બરાબર. અને ગ્રહણ કર્યા પછી તમે બીજા કાર્યમાં જાઓ ત્યારે એ ડેટા છે એ ગુલામને આપી દે, હાર્ડ ડિસ્ક પર નાખી દો, સેવ કરી દો અત્યારે. બરાબર. કોમ્પ્યુટર જે રીતે કામ કરી રહ્યું છે ને એ રીતે જ આપણી બોડી કામ કરી રહ્યું છે. બરાબર. ફેર એટલો જ છે કે ડેટા જે નાખે છે એને ખબર છે કે હું કોમ્પ્યુટરમાં આ ડેટા નાખું છું, અને આપણા ડેટા વયા જાય છે, આપણને ખબર નથી કે કયા ડેટા અંદર વયા જાય છે. બરાબર. સભાન હોય તો એ એવી રીતે રહેશે, છાપ કંઈ નાખવી ને કંઈ ન નાખવી, સંકોનો કરવો સંકોનો ન કરવો એ એને ખબર હોય. બરાબર. જે નથી જોતા એને આપણે કેન્સલ કરી જ નાખીએ છીએ. કોમ્પ્યુટર ચલાવનારા છે એ તમે જુઓ તો એટલા કુશળ છે કે ઇન્ટરનેટમાંથી પણ કોઈક વસ્તુ શોધીને લાવીને સેવ કરશે. બરાબર. જે જરૂરિયાત છે એ, અને જે વસ્તુ જરૂરિયાત નથી તો એ શું કરશે, ડિલીટ કરી નાખશે, એને કેન્સલ કરી નાખશે. પણ આપણે તો એમાંય સભાન નથી. આપણા આ કોમ્પ્યુટરની અંદર આપણે એમાંય સભાન નથી કે કયું નાખવું અને કયું કેન્સલ કરવું. તો 4 કાર્ય કેન્દ્ર યથાવત રિધમની અંદર ક્યારે નહીં જાય. એ રિધમમાં તો જ રહે કે હાજરીપૂર્વક એમાં હોય તો, સભાન હોય તો. હવે આમાં પ્રશ્ન હોય તો કહું. આ તમને જે શીખવું મેં એની અંદર કહું. એટલું ધ્યાન દેજો કે જે તમને સમજાવ્યું છે ને, જે પાનાનું સમજાવ્યું છે ને એનું સતત તમે પ્રેક્ટિકલમાં ઓબ્ઝર્વેશન કરતા રહેશો ને તો તમને, ભલે તમે અત્યારે બીજાનું કરો પણ અંદરથી સમજ એ રાખવાની કે આ જ વસ્તુ મારી અંદર થઈ રહી છે, એ મારાથી કાંઈ જુદો નથી. બેહોશીના બધા મન જે છે ને એક સરખા જ હોય, એમાં કંઈ ફેરફાર ન હોય. હોશવાળાનું જુદું હોય, બાકી બેહોશીમાં બધાના મન આ રીતે જ કામ કરતા હોય. તમારે જોઈ લેવાનું, અને પછી તમે તમારું ઓબ્ઝર્વેશન કરો, તમારે ક્યાં સુધારો કરવાનો છે એ તમને દેખાઈ જશે કે અહીંયા મારે સુધારો કરવાનો, અહીંયા લીકેજીસ છે કે જે મારી એનર્જી છે અહીંયાથી વહી થઈ જાય છે, અને તમે ઈચ્છો કે આમાં ઉર્જા રહેવી જોઈએ તો એ ઉર્જા નહીં રહે. આ કાર્ય કેન્દ્રનું કામ. બીજું એ કે છે કે એમણે જે વાત કરી છે આખા દિવસની વાત ન હોય, કારણ કે આખા દિવસની વાત તો એવી વ્યક્તિ કરી શકે. ગુરજેફ ખુદ એણે એમ કહેતા કે 2 સેકન્ડ જે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે, 2 સેકન્ડ જો પ્રેઝન્ટ મોમેન્ટમાં કોઈ રહે તો એનું અધ્યાત્મ શરૂ થઈ જાય. એટલે 2 સેકન્ડ પણ ભારે છે, આ ચોખ્ખી વાત કહું.
બરાબર. આ 2 સેકન્ડની અંદર આપણે સભાન નથી રહી શકતા, તો કલાકોનો શબ્દ ન વાપરી શકીએ આપણે. આ ફેક્ટ વાત છે, બરાબર. એટલે એમ કે 2 સેકન્ડ તમે જુઓ કે તમે સભાન કેટલા રહી શકો છો. એનર્જી ફૂલ ફોર્મમાં હોય અને પ્રકાશ કરતી હોય તો તમે પકડી શકશો કે છીછરી પટ ઉપર હું સભાન થાઉં છું ને, તો અંદર સૂક્ષ્મ રીતે કંઈક પરિબળ ભાવોના માધ્યમ દ્વારા, વિચારના માધ્યમ દ્વારા ચાલી જાય છે, એમાં હું બેહોશ થઈ જાઉં. સમગ્રતાથી નથી આવતો. સમગ્રતાથી આપણે આવી જ ન શકીએ હજી, કારણ કે લાંબો અભ્યાસ માંગે છે. એટલે એમ કે છે 2 સેકન્ડ જે રહ્યો એ એનલાઇટનનો પાત્ર બન્યો. તો હવે આખો દિવસ રહેતો હોય તેને શું કહેવું? બે સેકન્ડનો અર્થ થાય છે અહંકારનું જ હોવાપણું નહીં. તો કયો? એટલે આની અંદર શું થાય ખબર? આપણે એમ કબીરે કીધું છે કે ઘંટીની અંદર જેટલા મુઠ્ઠી તમે ઘઉં ઓયરા હોય એટલો જ લોટ નીકળે. યા તમે આશા ન રાખો કે 2 મુઠ્ઠી નીકળે, બરાબર. તમારી જેટલી સેકન્ડની સાધના હોય બસ એટલી જ સાધનાનું પરિણામ હોય, એનાથી આગળ ન હોય. અને સાધના કોને કીધી? જે ક્ષણની અંદર અહંકારનું અસ્તિત્વ ન હોય એ સાધના. તો હવે મને કહો કે અત્યાર સુધી આપણે જે કરી છે સાધનામાં ખપે ખરી કે ક્રિયામાં ખપે? ચાહે વાંચન લીધું હોય તોય ભલે, ચાહે શિબિર આપણે કરતા હોય તોય ભલે, આપણે શાસ્ત્રનું અધ્યયન કરતા હોય તોય ભલે, આપણે DVD સાંભળતા હોય તો પણ ભલે, પણ આની જે વાત છે એ વાત અનુસાર એમાં આપણે કેટલીક ક્ષણ એવી આવી છે કે જે ક્ષણની અંદર આપણો અહંકારનું અસ્તિત્વ જ ન રહ્યું. દરેક સંતે આ એક ક્ષણની જ વાત કરી છે, બીજા ક્ષણની વાત નથી કરી. સમજી લેજો. એક લવ સત્સંગ, અહીંયા તો લવની વાત કરી. તુલસીદાસજીએ લવ કીધું એટલે 1 સેકન્ડ જે છે એની 60 કાષ્ઠા, અને એક કાષ્ઠાની 60 જે લવ થાય તે એમાંની એક લવ, એટલે આંખનો પલકારો કહેવાય. ચાલો હવે એણે તો એમ કીધું કે આંખનો એક પલકારો જે છે એની અંદર જો અહંકારનું અસ્તિત્વ ન રહ્યું હોય, એ એક લવ સત્સંગ, એ સત્સંગના જે પુણ્ય છે એને એક પલ્લામાં મૂકો અને બીજું જે છે બીજા પલ્લામાં મૂકો, તો આનું પલ્લું નમી જશે. આજે વાત કરી. ગુરુજી થોડા ઉદાર થયા, એને 2 સેકન્ડ કીધી. તુલસીદાસજી એક લવ જ કીધી, એને સેકન્ડ જ નથી કીધી. તો હવે કાં ભાવમાં હો, કાં વિચારમાં હો, કાં ક્રિયામાં હો, કાં સાવ બેહોશ હો, પણ આ જે જાગરણની વાત છે એ જાગરણમાં આપણે કેટલા કેવું પડે? જોજો, સાધનની અંદર શરૂઆતની અંદર તમે જાગરણ રાખી શકો એમ. અહીંયા વાત છે જાગરણની સ્વમાં જાગરણ, સ્વરૂપની વિસ્મૃતિ નહીં, એને જાગરણ કીધું, એને વર્તમાન કીધું છે. તો હવે તમે આખા દિવસથી એવી કઈ ક્ષણ છે કે જેમાં સ્વરૂપની વિસ્મૃતિ નથી થઈ? વિચારથી લાવ્યા એની વાત નથી.
હવે કહો. એનો અર્થ થયો સાધક માટે આપણે પાત્ર થઈ રહ્યા છે, સાધનાની શરૂઆત નથી. સાધનાની શરૂઆત કોને કહેવાય? એ ચારેય કેન્દ્ર જેના બેલેન્સમાં આવી ગયા અને એક એક વિષય ઉપર એને કામ કરવાનું શરૂ કર્યું, એક એક બીજ ઉપર એનું કામ શરૂ થઈ ગયું. અંકુર ફૂટ્યું નથી કે એને દેખાણું નથી, અંકુર ફૂટ્યું નથી કે એને દેખાણું નથી, તો સમજી લો એ યાત્રા ઉપર ચાલુ થઈ ગયું. તો હવે એટલે કે છે કે બેહોશીનો સ્વીકાર કરો. જે વ્યક્તિ પોતાની ભૂલનો સ્વીકાર કરે ને એ વ્યક્તિ પ્રાર્થનામાં પુરુષાર્થમાં જશે. જે વ્યક્તિ સ્વીકાર જ નથી કરતી તો એ પ્રાર્થનામાં કે સ્વીકારવા નહીં આવે. એટલે આ જે છે પુસ્તક એ ખરેખર એમ કે આપણા વશિષ્ઠ મહારાજે જે કીધું, અષ્ટવક્રએ જે કીધું એની અંદર આત્મા અષ્ટવક્ર છે, વશિષ્ઠ મહારાજ છે. એમાં વશિષ્ઠ મહારાજ બે વસ્તુ બતાવે છે, અષ્ટવક્ર એક જ વસ્તુ બતાવે છે. અષ્ટવક્ર ફક્ત આપણા આત્માના સ્વરૂપનું જ જ્ઞાન કરાવે છે, પ્રકૃતિનું જ્ઞાન નથી કરાવતા. બરાબર. વશિષ્ઠ મહારાજ છે આત્માના જ્ઞાનની સાથે જે ક્રિયા થાય છે, વિધિ વિધાન છે, એ વિધિ વિધાનના કયા પરિણામ છે એના ભાન સાથે એનો અનાદર કરીને સ્વરૂપમાં સ્થિર રખાવે છે. બરાબર. તો અહીંયા વિધિ વિધાન એનું પરિણામ અને એ પરિણામ પાછું આને નથી બક્ષતું એ વાત વશિષ્ઠ મહારાજે કીધી. પણ જે મેઇન કામ છે આપણું ખરેખર સાધના માટે જે કામ જ્યાં કરવાનું છે તેની વાત અહીંયા કરે છે. અહીંયા વાત શેની છે? નથી આત્માની. તમે જુઓ, આત્માની એમ વાત નથી કરતા. એ એમ કહે છે તમારા સ્વરૂપનું ખાલી યાદી રાખો. બરાબર. અને કરવાનું શું છે? તો કે વિધિ વિધાન નથી, અહીંયા ખાલી જોવાનું છે, જાણવાનું છે. જાણવાનું શું છે? તો કે સ્મૃતિ અને સંસ્કાર કઈ રીતે ઊભા થાય છે અને કયા હેતુએથી તમને કાર્ય કરાવે છે એનું જો તમને ભાન થાય તો તમે એનાથી અસંગ થઈ શકો. પણ જો તમને એનું ભાન જ ના થાય તો તમે અસંગ કેવી રીતે થશો? બરાબર. એટલે સીધું વચ્ચે નડતું જે પરિબળ છે, વચ્ચેનું જે આવરણ છે એની ઉપર સીધો ફોકસ છે. જુઓ તમે, નથી વિધિ વિધાન બતાવતા કે જેથી તમને એમાં તમારા અહંકારને પોષણ મળી જાય, નથી તમને આત્મામાં વાત કરીને બંધ થતા કે જેથી તમે નિષ્ક્રિય થઈ જાઓ. અહીંયા સતત સક્રિય થવા માટે એણે ખાલી ફોકસ મૂક્યો છે કે આત્મા અને પરમાત્માની વચ્ચે જો આવરણ હોય તો આ સ્મૃતિ અને સંસ્કાર જ આવરણ છે. આ બે આવરણે કર્યું શું? તો તમારા ચારેય કેન્દ્રની જે બેલેન્સતા હતી ને એને ગુમાવી દીધી છે. બરાબર. એટલે ચારેય કેન્દ્ર અનબેલેન્સ થયા અને ચારેય કેન્દ્ર જ્યાં અનબેલેન્સ થયા ત્યાં તમારો વ્યવહાર અનબેલેન્સ થયો, અવિવેકમાં થયો અને અવિવેકના વ્યવહારથી તમને તાપ મળ્યો અને તાપ મળતા હવે તમે શોધો છો શાંતિ, હવે શોધો છો તમારી તૃપ્તિ, તો એ તમને નહીં મળે. કેમ? તો નડતર રૂપ છે આ સ્મૃતિ અને સંસ્કાર. એ બે ઉપર તમારી નજર જ નથી જતી. કાં તમે આત્મા ઉપર નજર મૂકીને નિષ્ક્રિય થઈ જાઓ છો, કાં તમે પ્રકૃતિને જુઓ છો ને એના ભોગમાં જાઓ છો. આ વચ્ચે છે એટલે કે છે જે એનલાઇટન જે થયા એની ઉપર આની ઉપર એનો પ્રકાશ વયો ગયો. એટલે જે કૃષ્ણમૂર્તિ છે, બુદ્ધ છે, એને આત્માની વાત ન કરી, એને પ્રકૃતિની વાત ન કરી, પણ દુઃખનું કારણ શું છે કારણની વાત કરી. કારણથી કાર્ય ઘડાય છે. કારણ ઉપર કામ કરો કે જેથી આ કાર્ય ન ઘડાય. બરાબર. તમે આ દેહથી કાયમના માટે મુક્ત થવા માંગો છો તો એ મુક્તિ એને મળે ક્યારે? તો
તો તમે કારણ ઉપર કામ કરો ને તો નહીં તો ન મળે. તો હવે આ સચોટ છે, આ સાધનાની સાચી શરૂઆત છે. આ જે છે ને સાચી શરૂઆત છે, એની અંદર બે પાંખ મળે એમ છે. એક જ્ઞાનની મળે એમ છે, એક વૈરાગની મળે એમ છે. અહંકાર પ્રત્યે વૈરાગ આવે એમ છે, અને જ્ઞાન પ્રત્યે આપણા પોતાના નિજી સ્વરૂપ પ્રત્યે પ્રગાઢ રીતે બોધ થાય એમ છે. તો હવે આપણે શું કરવાનું? આપણી અનબેલેન્સતા હોય તો એને બેલેન્સમાં લાવવી પડશે. રિધમ તૂટી છે તો એને રિધમમાં લાવવું પડશે. જ્યાં આપણે બેહોશ છે તો આ પાંચે જ્ઞાનેન્દ્રના દ્વાર ઉપર આપણે ચોકી રાખવી પડશે. ચોકી નહીં રાખો તો ગમે તે એક દ્વારમાંથી ચોર તો ઘૂસશે, ગમે તે એક દ્વારમાંથી. તો એનો અર્થ સમગ્રતાથી પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉપર ચોકી પહેરવું જોઈએ તમારો. તો બેહોશી બીજ કારણ હોઈ શકે, બીજ જ કારણ બને. બીજને લીધે જ આપણો અંકુર ફૂટે છે. અને બેહોશી એ છે કે એ અંકુર જે ફૂટ્યું છે અજ્ઞાન કાળે પડેલું આ બીજનું ફૂટ્યું છે. હવે એમાં આપણી એનર્જી આપવી કે નહીં? ફૂટ્યું છે, હવે એમાં આપણે એનર્જી આપવી કે નહીં આપવી એ વિવેક માંગે છે. વિવેક ક્યારે આવે? કે તમે એ દ્વાર ઉપર ઊભા હો તો. અને ત્રીજું એ કે અંદરથી તમે મૂળ કેન્દ્રમાં હો તો. મૂળ જ કેન્દ્રમાં ન હો તો તમને ના ના નાનું દેખાય. એટલે તમને ખ્યાલ હોય એમ કે એક વ્યક્તિ હતી તે રાત પડે ને તે દરિયા કિનારે જાય. એટલે એક એપાર્ટમેન્ટની અંદર એક ચોકીદાર હતો, એ ચોકી કરતો હતો. તો એ ચોકીદાર રોજ જોવે કે આ વ્યક્તિ રાત પડે અને દરિયા કિનારે જાય, કલાકોના કલાકો એ ધ્યાનમાં બેઠા હોય અને પછી પાછા ઘરે જાય. તો એ શું કરતા હશે એમ ત્યાં એમ, બરાબર. એટલે એક દી જતા હતા તો એણે એમ કીધું કે ભાઈ તમે દરિયા કિનારે કેમ જાઓ છો એમ, એને પૂછ્યું એમ. તો એણે એમ કીધું કે તમે આ એપાર્ટમેન્ટમાં આખી રાત જાગીને શું કરો છો? તમે આ એપાર્ટમેન્ટની અંદર જાગીને તમે શું કરો છો એમ? તો કે હું ચોકી કરું છું. તો કે શેની ચોકી કરો છો? તો કે કોઈ ચોર ન ઘૂસે એના માટે. બરાબર, અહીંયા મારી ડ્યુટી છે અને ડ્યુટી એ છે કે મારે આખી રાત જાગવાનું અને જેમાં કોઈ એપાર્ટમેન્ટની કોઈ ફ્લેટની અંદર કોઈ ચોર ન ઘૂસી જાય એનું મારે ધ્યાન રાખવાનું. તો કે તું છે ને એપાર્ટમેન્ટનો ચોકીદાર છો અને હું મારા શરીરનો ચોકીદાર છું. હું મારા શરીરનો ચોકીદાર છું. હું દરિયા કિનારે આવી અને મારી પાંચે જ્ઞાન ઇન્દ્રિયો ઉપર હું ચોકી કરું છું કે એકે ઇન્દ્રિયોમાંથી ચોર ઘૂસ્યો તો નથી ને. કારણ કે અંદર પડેલો જે હીરો છે એ અણમોલ છે અને જો એ લૂંટાઈ ગયો તો મને પાછો મળે એમ નથી. વિચાર કર. તો સાધક છે એને તો અખંડ ચોકી રાખવાની છે એની બોડીના ઘરમાં, અને એ એમાં ચોકી ન રાખે તો પાંચે જ્ઞાની ઇન્દ્રિયોમાંથી ગમે તેમાંથી ચોર ઘૂસી જશે. કાં નેત્રના માધ્યમ દ્વારા, કાં કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, કાં રસ્તા ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ ઘૂસશે ખરો એમ. તો તમારું આખું કાર્ય કેન્દ્રનું જે ફંક્શન છે એને રિધમની બહાર ફેંકી દેશે. તો હવે આમાં આપણું જાગરણ કેટલું છે? આપણે કહીએ છીએ ને જ્યાં પ્રકાશ હોય એ અંધકાર પ્રવેશ કરી જ ન શકે. તો ચોર ઘૂસ્યો એનો અર્થ એમ થયો કે ત્યાં પ્રકાશ નથી, ત્યાં અંધકાર જ છે. તો જ આવ્યો હોય ને તો ના આવે. પછી ચાહે ક્રોધ આવે તોય પડે, લોભ આવે તોય પડે, મોહ આવે તોય પડે. સાબિત કરે છે
કે અહીંયા અંધકાર છે? પ્રકાશ એ તો દેખાય. હે? નાનપણ હોય પણ છૂટી જાય ને તો જ આ બધી બેહોશીના કાર્ય હા. થાય. હોય ત્યારે બધું એવા સરસ જ થાય છે. હમ. છૂટી ગયું પછી ખબર પડે કે આ છૂટી ગયું છે તો જ આ શબ્દ બોલવાનું, પર્સમાં ખાવાનું, બધી જ જગ્યાએ એટલી તો ખબર પડે કે આ હોવાપણામાં હોય ને ત્યારે બધો જ વ્યવહાર શુદ્ધ જ થાય છે. જોજો હવે એમાં હું સફર કરું વધારે કે હોવાપણામાં તમે જ્યારે હો ને અથવા બેહોશમાં હો ત્યારે, ધારો કે તમે હોવાપણામાં હો તો આ જે બાયોલોજિકલ જે બોડી છે એને વ્યવહાર માટે શબ્દની, જોજો વ્યવહાર માટે એને શબ્દની જરૂર પડશે, વ્યવહાર માટે આ કર્મ ઇન્દ્રિયોની જરૂર પડશે, વ્યવહારની અંદર શબ્દની જરૂર પડશે, વ્યવહારની અંદર આંખની જરૂર પડશે, બરાબર? આ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જે વ્યવહાર થયો ને એને હું વિકૃતિ નથી કહેતી. તો સમજો, આ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા જે વ્યવહાર થયો એ વિકૃતિ નથી, કારણ કે આવશ્યકતા છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એમ. પણ વિચારના માધ્યમ દ્વારા જ્યારે આ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયોનો તમે ઉપયોગ કરો ને તો એ વિકૃતિ છે. સમજાયું? ધારો કે બોડીની જરૂરિયાત નથી અને તમે રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા કંઈ ગમતી વસ્તુને તમે ગ્રહણ કરી તો એ વિકૃતિ. પણ આની જરૂરિયાત છે ને તમે ગ્રહણ કર્યું તો એ વિકૃતિ નથી. ખ્યાલ આવ્યો? એટલે આ પાંચેય વિષયોનો સદુપયોગ કોણ કરી જાણે અને એની કેટલી જરૂરિયાત છે એનું ભાન કોને થાય? તો કે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય ને એને જ થાય. જે પ્રેઝન્ટ મોમેન્ટમાં ન હોય એને ન થાય, બરાબર? તો આપણને ખબર પડે છે કે આની જરૂરિયાત ઓછી છે, આની જરૂરિયાત ઓછી જ છે, તો આપણે એટલો જ એનો ઉપયોગ કરશું. વધારેનો જે ઉપયોગ છે એ આપણે ક્યારે નહીં કરીએ, બરાબર? એટલે જેમ આપણે એમ કહીએ કે તમને 4 દિવસે પાણી મળશે એમ કોકે કીધું તો તમે પાણીનો ઉપયોગ કેવી રીતે કરશો? અને તમને 2 ફાર્મ પાણી મળે છે તો તમે ઉપયોગ કેવી રીતે કરશો? બરાબર? બેહોશને ખબર નથી, એને એમ ખબર પડે છે કે 2 ફાર્મ એનર્જી મળે છે, એને બચાવવાની જરૂર નથી, બરાબર? અને ધારો કે સત્સંગ લીધો, એને ખબર પડી કે નહીં એમ નથી, એના ડેટા છે, આ બોડીમાં આપેલી મુદત છે, બરાબર? હવે એ મુદત અનુસાર હું જેનો એનર્જીનો દુરુપયોગ કરી નાખું તો 100 વર્ષની આયુષમાં 80 વર્ષની થઈ જાય એમાં ના નથી, કારણ કે મેં એનો દુરુપયોગ કર્યો છે, બરાબર? તો એ જે ભાન જેની અંદર થયું એ એના શ્વાસાનો ઉપયોગ કેવી રીતે કરશે? તપતે એક કહું કે એક રાજા હતા, તેનો ભાઈ હતો, નાનો ભાઈ. એટલે હંમેશા તમે જો રજવાડાની અંદર એવો નિયમ હોય કે મોટો ભાઈ હોય એ જ ગાદી પર બેસે, બરાબર? મોટો ભાઈ ગાદી પર બેઠો, નાનો ભાઈ ગાદી પર ન બેસી શક્યો, પણ નાના ભાઈની અંદર વાસના બહુ જ હતી. એટલે એનું સતત નિરીક્ષણ શું થાય કે હું પણ એ જ રાજાનો પુત્ર છું, મારો ભાઈ જ છે એમ, પણ મારી ભાઈની સત્તા કેવી છે કે બધા ભોગ ભોગવે છે, એને કોઈ નિયમ નથી લાગુ પડતા, મને બધા નિયમ લાગુ પડે છે. મારે કંઈ પણ ભોગવવું હોય તો મારે પૂછવું પડે છે આમ, બરાબર? બીજું એક છે કે ભાઈની જે ગાદી છે એની ઉપર, રાજાની જે ગાદી હોય એની ઉપર એનો ભાઈ પણ ન બેસી શકે, બરાબર? તો આ એક વખત રાતના એનો ભાઈ જે રાજા હતા તો આગળ તો એવું હતું કે નૃત્યાંગનાઓ આવીને નાચતી ને બધું કરતી, મિજબાની ઉજવાતી, બધું એ જોતો હતો. ભાઈ જે આનંદ માણતો હતો, નાનો ભાઈ જોતો હતો, અને એની અંદર એક વાસના જાગી કે આ ભાઈ મારો જે ગાદી ઉપર બેસીને આ નૃત્યાંગનાને જોવે છે, એને માણે છે, પીણું પીએ છે, બધું જોયું એણે, અને એને એમ થયું કે હું આ ગાદી પર ક્યારે બેસું અને મને આ શોખ પૂરો કરવો છે, બરાબર? એ વાસના જાગી, એ વાસનામાં બેહોશી આવી ગઈ, ઘટના એવી ઘટી કે રાજા શયનખંડમાં ગયા અને આ છે ને નૃત્યાંગનાઓ જે નાચતી છે ને તો પોતે ગાદી પર બેસી
અને એને જોયું. બરાબર, જોયું એટલે મંત્રી તો હતા, પણ હું મંત્રી કેવી રીતે શકે કે કાકા તો રાજાના ભાઈ છે. પણ જે ભાઈ શયનખંડમાં ગયો હતો ને એણે જોયું કે નૃત્યાંગનાઓ બંધ નથી થઈ, તો અત્યારે હજી કોણ એને જોઈ રહ્યું છે, કોણ માણી રહ્યું છે, કારણ કે હું તો શયનખંડમાં ગયો છું. એ જ વખતે પાછો આવ્યો, એણે જોયું તો એનો ભાઈ ગાદી પર બેઠો હતો ને એને કીધું ઊભો થાય. બરાબર, એને ઊભો થયો અને એને કહ્યું કે ગાદી પર બેસવાનો દંડ તને ખબર જ શું છે? આ ગાદી પર બેસવાનો દંડ મૃત્યુદંડ છે અને તને સવારે મૃત્યુ મળશે. બરાબર, વાત આ કરી અને પેલો ગભરાઈ ગયો. બરાબર, અને એણે પગે પડીને એમ કીધું કે મને ભાઈ માફ કરો, મારી ભૂલ થઈ ગઈ એમ. તો કે માફ નહીં થાય. હવે એણે કેમ કીધું? એક નાની સી વાસના જો સક્રિય થઈ ગઈ અને આપણે એને સપોર્ટ કર્યો તો આ જ વાસના છે ને ગતિ આપશે આપણને, હવે રૂકશે નહીં. બરાબર, અને એ મૃત્યુનું કારણ બને છે. એ જ વાસના શેનું કારણ બને છે? મૃત્યુનું જ બને છે. તો આને કીધું તને માફ નહીં કરવામાં આવે. પછી એને થોડી દયા આવી તો એણે એમ કીધું કે 8 દિવસ તને આ સત્તા ઉપર તારે જેટલો મોજશોખની ઈચ્છાઓ હોય એને પૂરી કર. 7 દિવસે હું તને મૃત્યુ આપીશ. ફાંસીએ ચડાવીશ. બરાબર, 7 દિવસ માટે એને છૂટ આપવામાં આવી. એને બેસાડ્યો અને રાત થાય એટલે એને બેસાડે અને બધી નૃત્યાંગનાઓને આમંત્રિત કરી દે. મંત્રીઓને કહી દે કે આને જેટલો શોખ હોય એ પૂરો કરજો બધો. પેલો બેઠો, હવે એ નૃત્યાંગનાનો જે રસ છે એ લઈ શકે ખરો? એને ખબર પડી 7 દિવસમાં મારું મૃત્યુ છે તો. બરાબર, એટલે એને 32 જાતના ભોજન મૂકવામાં આવે તો એ નીરસ. નૃત્યાંગના નૃત્ય કરતી હોય તો એનો આનંદ નહીં. એને પીણું પીવડાવવામાં આવે તો એ ના પાડે કે મને ઈચ્છા નથી એમ. 7 દિવસની અંદર એને રાત અને દિવસ મૃત્યુ સામે આવી ગયો. બરાબર, અને બધું હોવા છતાં એનો ભોગ એ ન કરી શક્યો એમ. હવે ભોગ ન કરી શક્યો, રાજા આવ્યા કે તે 7 દિવસ તારી તૃપ્તિ કરી લીધી? એટલે આ કંઈ બોલ્યો નહીં. પણ એને દેખાઈ ગયું શું? તો કે જેને મૃત્યુની જાણ નથી એવી વ્યક્તિ જ આ ભોગમાં ફસાય છે. પણ જેને મૃત્યુની જાણ હોય તો એ આ ભોગમાં ન ફસાય એમ. એટલે મને મૃત્યુનું અજ્ઞાનતા હતી એટલે હું આની અંદર આવી ગયો એમ. તો હવે મારા શ્વાસને કઈ રીતે ઉપયોગ કરવો એનું મને 7 દિવસમાં ભાન થયું. બરાબર, એટલે એણે રાજાને કીધું કે તમે મને મૃત્યુદંડ આપો છો એના કરતાં તમે મને દેશ નિકાલ કરો, મને દેશ નિકાલ કરી દો. હું આ દેશની અંદર પાછો ક્યારેય પગ નહીં મૂકું, પણ મને સાધના કરવા માટે મોકો દઈ દો. મને મોકો દઈ દો, મને માફ કરી દો, મૃત્યુ ના આપો એમ, પણ મને મોકો દઈ દો કે જેથી હું મૃત્યુને જીતું એમ. અને એ બુદ્ધનો શિષ્ય થયો. બરાબર, હવે તમે વિચાર કરો કે જેને આ ખબર પડી, જે હોશમાં આવ્યો, તો હવે એ આજે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે છે એની અંદર એના આત્માને જવા દે ખરો? અફેક્ટ છે. જેને આ ખબર પડી એ જઈ જ ન શકે. જેને આ ખબર નથી પડી એ બેહોશીમાં છે, એ ઈચ્છા કરી રહ્યું છે, જેનો હોશ છે તે નથી કરતો. બરાબર, એટલે આની અંદર જે કાર્ય કેન્દ્ર જે છે એની જે એણે વાત મૂકી છે, તો અહીંયા ઉસ્પેન્સ્કી એમ કીધું કે મારા હુંનું એટલે મારું હુંનું સ્મરણ મને નથી થયું. અહીંયા તમે જુદું સમજાય છે. અહીંયા એમ કહેવાનો ભાવાર્થ એવો છે કે મારા રિયલ જે આઈ છે ને એનું સ્મરણ નથી થયું
એટલે મને આઘાત લાગ્યો છે. આઘાતનો અર્થ શું થાય? જે વસ્તુ તમે ન કરી શક્યા હોય અને કોઈ કહે અને તમને સચોટ કહે તો તમને શું થાય? આઘાત લાગે. તમે એમ કે તમારા આ શબ્દથી મને એટલો આઘાત લાગ્યો ને મને એટલી બધી પીડા થઈ ને. તો પીડા શેની થઈ? રિયલ આઈનું સ્મરણ ન થયું એમ. એટલે એને આઘાત લાગ્યો એમ કે હું આનું સ્મરણ ન કરી શક્યો એમ. તમે જે સમજો છો અહીંયા એ હુંની વાત નથી, બરાબર? તો આ કાર્ય કેન્દ્ર જો આપણા બરાબર હોય તો આપણે આપણા નિજી સ્વરૂપની અંદર સ્થિત થઈ શકશું, નહીં તો આપણે નહીં થઈ શકીએ. હવે આમાં પ્રશ્ન હોય તો કહો. અને એક વસ્તુ છે કે આ 4 પાના છે ને એને વિચારવું ખરું. એ વિચારવાથી શું થાય? તમારું પંચીકરણ સામે આવી ગયું અને આ ફંક્શન છે ને એનો તમને ખ્યાલ આવે. એમાં રોંગ થઈ જાય ને તો તમને તરત ખબર પડી જવી જોઈએ, તો તમે બ્રેક મારી શકો, નહીં તો નહીં મારી શકો. એટલે આને આમ સમજીને માહિતીના ખાનામાં નાખીને જાણું છું એવા ભાવમાં અહંકારને પોષીને બેસી નહીં જતા એમ. મોરે પ્રશ્ન હોય તો કે જે જન્મી જાય એમાંથી આપણે નીકળવું હોય તો કઈ રીતે નીકળે? ભયનું જે આખું વાતાવરણ હોય છે ને એ જો એમ ઘેરી લઈએ ને પછી એમાંથી ઉપર ખૂબ ત્યાં અઘરું પડે છે. એટલે એમાં આપણે કોઈ કામ નથી લાગતું કોઈ રીતે. એટલે એ વસ્તુ સમજી લેવાની. જો તને ખબર હોય તો પાણીની અંદર ઘૂમર્યું હોય, પાણીની અંદર ઘૂમરી હોય. હવે આપણને ખબર પડી કે આ ઘૂમરી હોય, એની નજીક જો આપણે જઈએ તો એ ઘૂમરી આપણને એક વખત લઈ લે, અને જો લઈ લે ને તો તમે ગમે એટલી કોશિશ કરો ને તો એ તમને છોડે નહીં, બરાબર? પણ તમે એનાથી 100 ગાઉ દૂર હોવ ને તો એ ઘૂમરીની તાકાત નથી કે તમને ખેંચી લે, બરાબર? એટલે ભય છે, કામ છે, ક્રોધ છે, એનું કેન્દ્ર અહંકાર છે. એનું કેન્દ્ર જે છે ને અહંકાર છે. અને આપણું સ્વરૂપ છે ને એ પાછું એમાં નથી, એ એનો પ્રકાશક છે. આપણું જે સ્વરૂપ છે ને, ભય મને આવ્યો એવું પ્રકાશ્યું કોણે? એ આપણું સ્વરૂપ છે, આ નથી, બરાબર? હવે થાય શું કે આપણી બેહોશી એટલી બધી હોય ને કે પેલો ખીલો છૂટી જાય છે. આપણા નિજી સ્વરૂપનો જે ખીલો છે ને એ છૂટી જાય છે. છૂટી જાય છે એટલે પરિણામ શું આવે છે? તો કે આ પરિબળ છે ને એની ઘૂમરીમાં આપણને લઈ લઈએ છે. હવે એણે લઈ જ લીધો, કારણ કે એ તો એટલું બધું સ્પીડ છે એની, બરાબર? હવે એણે આપણને લઈ લીધું તો હવે એમાંથી આપણે નીકળવા માટે પ્રયત્ન કરીએ ને તો આપણે નહીં નીકળી શકીએ. કેમ? આપણી બધી શક્તિ ક્ષીણ થઈ જશે. ત્યાં આપણે જો નીકળવા માટે એમાં જજુમશું ને તો આપણે ક્ષીણ થઈ જશું એમ. પણ એ વખતે પ્રાર્થના છે અથવા આનો પ્રકાશક કોણ છે એની જો સ્મૃતિ થઈ જાય તો આપણે એનાથી અસંગ થઈ શકશું એમ. પણ આપણે કરીએ છીએ શું? તો રોજ અભ્યાસ જે હોવો જોઈએ આ છે શું? અસંગતાનો, બરાબર? અસંગતા કોનાથી? તો અહંકારથી. આપણે અહંકારના કેન્દ્રથી અસંગ થવાનું છે. તો એ તો આપણો પુરુષાર્થ નથી, બરાબર? આપણે એની સાથે તાદાત્મ્ય થઈને બેહોશીમાં જ રમી રહ્યા છે. તો હવે બેહોશીની અંદર તો વસ્તુ આ જ ઘટના ઘટવાની છે. એ જ્યારે ઉભરશે ત્યારે એના ઘૂમરીમાં આપણને લઈ લેવા, ચાહે ભય હોય, ચાહે કામ હોય, ચાહે ક્રોધ હોય, બધું. ધારો કે હોશવાળી વ્યક્તિ છે તો ધારો કે તમને એમ ખબર હોય અત્યારે દિલ્હીમાં જે પ્રસંગ બન્યો છે, આમ જેણે બનાવ્યો એ વ્યક્તિ બેહોશ છે અને અત્યારે જે હુલ્લડ થઈ રહ્યો છે એ બેહોશ જ છે. બંને બેહોશમાં છે અત્યારે. હવે બેહોશમાં કેમ છે? તો જો આપણે લો જાણતા હોય, એક સમષ્ટિનો લો અને બેહોશીનો લો જો આપણે સમજતા હોઈએ તો જે વ્યક્તિ એક કામના ઘૂમરીમાં આવી જ ગયો એટલે આપણા
એમ કહેવામાં આવે છે, કામ જેને પ્રગટ થયો એ અંધ, લોભ જેને પ્રગટ થયો એ અંધ. એ દેખતો હોય જ નહીં, આંધળો જ હોય, બરાબર. અને એની પર એ હાવી થઈ ગયો હોય, હાવી થઈ ગયું તો એને એ વખતે ન ખબર પડે, પણ જ્યારે ઘટના ઘટી જાય પછી એને ખબર પડે કે આ તો મહાભૂલ થઈ ગઈ, બરાબર. એટલે જેમ નાનું બાળક છે, નિર્દોષ છે, એમ કહીને આપણે એને શિક્ષાથી મુક્ત કરી દઈએ છીએ એમ. તો આ જે ક્રિયા જે કરી ગયો ને એ એક રીતે નિર્દોષ, કઈ રીતે? એને જ્ઞાન જ નથી કે આ કૃત્ય શું છે, આ વાસના શું છે, એની ભયંકરતા શું છે, એનું જ એને ભાન નથી, બરાબર. તો હવે આ વસ્તુ છે એમાં આપણે સમજ એ ઊભી કરવાની હોય કે એનું ઉદ્ભવ સ્થાન કયું છે, તો કે અહંકારીનું ઉદ્ભવ સ્થાન છે. એ જ્યારે અંકુર ફોડે છે તે વખતે એ હાવી ક્યારે થાય? આપણી બેહોશી હોય તો જ, આપણી હોશ હોય તો એ હાવી ના થાય. કારણ કે આપણે શું કહીએ છીએ, અંકુર ફૂટે ત્યાંથી જ એને કાપી નાખો. હવે કાપવું કઈ રીતે? તો આપણા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. આપણે મૂળ સ્વરૂપમાં આવી ગયા તો આને એનર્જી નથી જ મળવાની, બરાબર. બીજું એક કે હું તને આ પણ ન કહી શકું કે ભાઈની સામે ઊભું રહેવું એમ. તો નિત્ય અભ્યાસ ન હોય તો એ ભાઈની સાથે ઊભો ન રહી શકે, બરાબર. તો એના માટે સરળ પડે પ્રાર્થના. એના માટે છે ને એને સ્વીકારી લેવાનો એ ભાઈને અને પરમાત્મા આગળ પ્રાર્થના કરવાની કે મને એવી શક્તિ દે કે આના કારણને હું શોધી શકું ને અસંગ થઈ શકું, મારા મૂળ સ્ત્રોતમાં હું આવી શકું. બાકી કોઈ વ્યક્તિ પણ હોય ને એને ભય તો આપણા જીવનની અંદર જન્મ જન્માંતરથી આ સૂક્ષ્મ દેહ છે 84 લાખ યોનિઓમાંથી ફરતો ફરતો આવ્યો, બરાબર. બાયોલોજિકલ જે ભય છે ને એ એટલો ભયંકર નથી, પણ સાયકોલોજીકલ જે ભય છે ને એ જ ભયંકર છે, બરાબર. અને એની પ્રચંડ માત્રા છે. હવે એ માત્રાની સામે શરૂઆતનો સાધક ન ઊભો રહી શકે, બરાબર. અને ઊભો રહી શકે તો એવો ઊભો રહી શકે કે જેની ઉપર સંતની કૃપા હોય. એ વખતે એને સંતની યાદી આવી જાય અને એ સંતના શરણે વૃત્તિને જોડી દે અને આને છોડી દે તો આવી જાય. અને કાં તો પછી એને જો અભ્યાસ હોય તો પોતાના આત્માના કેન્દ્રમાં આવી જાય તો એનાથી મુક્ત થઈ શકે. એટલે કહે છે કે કોઈને હરીફાઈમાં ઉતરવું હોય અથવા ખેલના મેદાનમાં જેને ઉતરવું હોય એ અભ્યાસ પ્રેક્ટિસ પહેલેથી કરે, બરાબર. આ ક્રિકેટરો છે તો પ્રેક્ટિસ નિત્ય રાખે, બરાબર. ગાયક હોય તો નિત્ય પ્રેક્ટિસ રાખે. ઘોડા પર બેસવું છે ને ઘોડાની હરીફાઈ કરવી છે, નિત્ય પ્રેક્ટિસ રાખે તો જ એ હરીફાઈમાં રમી શકે, નહીં તો ન રમી શકે. એમ આપણે આ કામ, ક્રોધ, લોભ, મોહ એ બધા જે હાવી થઈ જાય છે એની અંદર આપણે જીત મેળવવી છે. નિત્ય અભ્યાસ હોય તો જ આપણે એની ઉપર જીત મેળવી શકીએ, નહીં તો નહીં, બરાબર. એટલે એ આમ છે સાયકોલોજીકલ. અને સાયકોલોજીકલની પાછળનું કારણ શું છે ને એ જોઈ લેવાનું. એ મને ભય આવ્યો, ભયનું કારણ શું છે? કાં સલામતી હોય, કાં ઇમેજ હોય, બરાબર. કાં કોઈ એવી ઘટના જીવનની હોય જેની જોડે સરખાવતું હોય કાંઈ નહીં, અત્યારે કાંઈ ન હોય પણ આમ થઈ જશે તો એ તો છે ને એ ભય કરાવી દે, બરાબર. એટલે હંમેશા કહે છે ને કે કલાક 2 કલાક તમે ભલે ને બહુ નહીં તો 5 સેકન્ડ તમારા મૂળ સ્ત્રોતમાં આવી જાઓ, એની યાદીમાં આવી જાઓ. એમાં 5 મિનિટ તમે હરિઓમ હરિઓમ બોલીને સ્થિર થતા જાઓ. બીજું કાંઈ ન કરો, ક્યારે આટલું કરો તો શું ધીમે 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 એની અંદર પ્રગાઢતા આવે અને આપણે આનાથી અસંગ થતા જઈએ આ પરિબળોથી, બરાબર. એટલે પ્રકૃતિનું જે મૂળભૂત પ્રકૃતિનું જે પરિબળ છે ને એ બાયોલોજીકલનો બચાવ છે, પણ સાયકોલોજીકલ જે પરિબળ છે ને એ બાયોલોજીકલ નથી, એ આપણે ઊભો કરાયેલો છે. એટલે સાયકોલોજીકલ ઉપર કામ કરો, બરાબર.